હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું મરચાંના સ્ટફ્ડ ભજીયા. દોસ્તો, ચોમાસામાં આપણને ગરમ ગરમ અલગ અલગ ટાઈપના ભજીયા ખાવાનું ખૂબ મન થાય છે. તો આ રીતે આજે આપણે મરચાંના સ્ટફ્ડ ભજીયા બનાવીશું. આ ભજીયા આપણે 3 ઇમ્પોર્ટન્ટ ટિપ્સ સાથે બનાવીશું, જેથી તમે પહેલી જ વાર બનાવતા હોય તો પણ આ ભજીયા તમારા અંદરથી એકદમ ટેસ્ટી અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં 5થી આવા લાંબા અને થોડા પહોળા એવા મરચાં લઈ લીધા છે અને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. તો આપણે એના માટે સ્ટફિંગ રેડી કરી લઈએ. તો આના માટે મેં 3થી 4 નાના નાના એવા બટાકાને પહેલેથી જ બોઇલ કરી અને એની છાલ ઉતારીને તૈયાર કરી રાખ્યા હતા. હવે આપણે એને ફોકની મદદથી બરાબર મેશ કરી લઈશું. આપણે એમાં ખૂબ જ બેઝિક મસાલા કરીશું. તો મેં એમાં એકદમ નાનો એવો એક કાંદાને ઝીણો ઝીણો કટ કરીને ઉમેર્યો છે. 2થી 3 એવા લીલા મરચાંને પણ ઝીણા ઝીણા કટ કરી લીધા છે. આપણે એમાં એક નાનો ટુકડો આદુનો એને ગ્રેટ કરી અને ઉમેરી લઈશું. મેં આમાં થોડું લીલું લસણ જે મેં સ્ટોર કરેલું હતું તે એમાં ઉમેર્યું છે, જે એકદમ ઓપ્શનલ છે. આપણે એમાં લીલા ધાણાને ઝીણા ઝીણા કટ કરી અને એ ઉમેરી લઈશું. આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લઈશું. આપણે હવે એમાં 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને 5 ચમચી જેટલી આપણે એમાં હિંગ ઉમેરી લઈશું. આપણે એમાં થોડો એવો લીંબુનો રસ ઉમેરી લઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. મેં બહુ જ બેઝિક મસાલા કર્યા છે. તમે એમાં ગરમ મસાલો અને લીંબુની જગ્યાએ આમચૂર પાવડર અને દળેલી ખાંડ પણ ઉમેરી શકો. મેં એમાં થોડી ચીઝ ઉમેરી લીધી છે, જે રેડીમેડ ડાઈઝમાં આવે છે તે ઉમેરી છે. તમે ચીઝનું પ્રમાણ પણ વધારે ઓછું કરી શકો. મેં ખૂબ જ ઓછી ચીઝ ઉમેરી છે. આપણે બધું બરાબર મિક્સ કરી અને એને ઢાંકીને સાઈડ પર રવા દઈશું. હવે આપણે ભજીયાનું બેટર બનાવી લઈએ. તો મેં અહીં 2થી 3 મોટા ચમચા જેટલો બેસન લઈ લીધો છે અને હવે એમાં હું લગભગ 1 ચમચા જેટલું ચોખાનો લોટ ઉમેરી લઈશ. આપણે એમાં થોડી હિંગ, હળદર, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એનું એક બેટર તૈયાર કરીશું. અને એ બેટર આપણું એકદમ લમ્પ ફ્રી હોવું જોઈએ અને આપણે એને કન્ટિન્યુઅસ એક સાઈડ હલાવતા જઈશું અને જરૂર મુજબ જ આપણે એમાં પાણી ઉમેરીશું. આ રીતે આપણે એનું બેટર તૈયાર કરી લઈશું. મને એવું લાગે છે કે થોડું બેટર ઓછું પડશે, તો હું ફરીથી એમાં બેસન, ચોખાનો લોટ અને બધા મસાલા કરી અને ફરીથી થોડું પાણી અને એ ઉમેરી અને બેટર તૈયાર કર્યું છે. હવે આપણે મરચાંને લઈ અને એને આવી રીતે વચ્ચેથી કાપો પાડી અને એના બી ધીરે રહીને ચમચીની મદદથી કાઢી લઈશું. થોડું ધ્યાનથી આપણે કરવું પડે, નહીંતર આપણા મરચાં ફાટી જશે. આવી રીતે આપણે બધા જ મરચાંને તૈયાર કરી લઈશું. હવે આપણે એક એક મરચું લઈ અને હાથની મદદથી એમાં દબાવી અને સ્ટફિંગ ભરી લઈશું. અને આવી રીતે સ્ટફિંગ ભરી અને બધા મરચાંને આપણે રેડી કરશું. આપણા બધા મરચાં સ્ટફિંગ ભરી અને રેડી છે. ટીપ નંબર 1, આપણે બધા મરચાંને જે આપણે સ્ટફિંગ ભરીને રેડી કર્યા છે તે બધા મરચાંને કોરા બેસનથી આવી રીતે કોટ કરી લેવાના છે. તમે એને આવી રીતે રેડી કરી ડબ્બામાં મૂકી અને ફ્રીઝમાં મૂકી શકો અને જ્યારે ગેસ્ટ કે કોઈ આવવાના હોય કે ત્યારે તમે જમવા બેસો ત્યારે એને ગરમ ગરમ તળી શકો. હવે આપણે જે બેટરને તૈયાર કર્યું હતું તેને આપણે કાચના ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું, જેથી આપણે જ્યારે મરચાંને અંદર ડીપ કરીએ ત્યારે સારી રીતે એમાં ડીપ થઈ જાય. ટીપ નંબર 2, આપણે જે ડીપ કરીએ છીએ મરચાંને પછી વધારાનું બેટર બધું નીકળી જવું જોઈએ. હવે આપણે મરચાંને આવી રીતે અંદર ડીપ કરતા જઈ અને ગરમ તેલમાં એને આપણે મૂકી દઈશું. મેં એક બાજુ ગરમ તેલ કરવા મૂકી જ હતું. તેલને મીડિયમ ગરમ થવા દેવાનું અને આપણે ટીપ નંબર 3, આપણે એને 2 વાર તળશું.
જેથી આપણા મરચાંનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી એવું થશે. આવી રીતે મેં બધા જ મરચાંને 2 થી 3 બેચમાં તળી લીધા છે. આપણે હવે જે તળેલા હતા તે જ ભજીયાને ફરીથી એકવાર હાઈ ફ્લેમ પર તળી લઈશું અને એને આપણે કિચન પેપર ઉપર કાઢી લઈશું, જેથી વધારાનું તેલ બધું નીકળી જાય. તો રેડી છે આપણા સ્ટફ એવા મરચાંના ભજીયા. આપણે એક ભજીયાને કટ કરીને જોઈશું તો આપણા ભજીયાનું સ્ટફિંગ એકદમ સરસ એવું થયું છે અને અંદરથી એકદમ ટેસ્ટી અને ઉપરથી એકદમ આપણા ક્રિસ્પી એવા ભજીયા થયા છે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.